નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા ભાજપના સત્તાવાર કાર્યક્રમમાં પ્રોટોકોલ ન જળવાતા અને કથિત અપમાન થવાના મુદ્દે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી મોડી રાત્રે પ્રદેશ નેતાગીરી અને મુખ્યમંત્રી કાર્યાલય તેમજ સંગઠનના વરિષ્ઠ નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત અને યોગ્ય ન્યાયની ખાતરી મળ્યા બાદ જ તેમણે આખરે પોતાના ધરણા સમેટ્યા હતા। આ વિવાદ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પણ ધારાસભ્યના સમર્થન પર ધરના પર બેસી ગયા હતા અને તેમને પણ જિલ્લા પ્રમુખ સામે આકરા પ્રહારો કર્યા હતા। સમય આપવામાં આવશે અને સાંભળવામાં પણ આવશે અને સર્વે આ વિસ્તારના જે પ્રતિષ્ઠિત નાગરિકો છે, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓની સાથે અને બધી જે બહેનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે એ સૌને સાથે રહીને આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે એ અગ્રણીઓને પણ સાથે લઈને જ્યારે સાંભળવામાં આવશે અને આ વાતનું નિરાકરણ કેવી રીતના લાવવામાં આવે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને ત્યારબાદ અમે પછીના કાર્યક્રમો શું આપવાના એ અંગેની અમે ચર્ચા કરીશું। પ્રેમ લાગણી માટે હું ખૂબ ખૂબ આભારી છું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવાનું કામ પણ આપણે લોકોએ જ કરવાનું છે અને તે સમયે આપણે સૌ સાથે મળીને આગળની આપણી રણનીતિ પણ તૈયાર કરીશું, કારણ કે આપણે બધા જ લોકોએ ચડતી બી જોઈ છે ને પડતી પણ જોઈ છે। એટલા માટે આપ સૌએ જે સાથ સહકારથી મારી સાથે ઊભા રહ્યા છો, આપ સૌનો હું દિલથી આભાર માનું છું। ખૂબ ખૂબ આભાર આપ સૌનો। ભારત માતા કે જય, વંદે માતરમ, વંદે માતરમ।